નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. તમે તમારા સપનાને સાકાર કરી રહ્યા છો કે પછી આ સપનાઓના બોજા હેઠળ તમે પોતે દટાઈ રહ્યા છો? આ સવાલ કરવાનું કારણ 26 વર્ષની એક યુવતીનું મોત છે. કોર્પોરેટની દુનિયાએ તેની જિંદગી છીનવી લીધી. શું કારકિર્દી માટે આટલી મોટી કિંમત ચૂકવવી પડે? વાત માત્ર યુવતીની નથી, બલકે તેની ટ્રેજિક લાઈફમાં અનેક યુવાનોને તેમના જીવનનું રિફ્લેક્શન દેખાયું. એટલે જ આ યુવતીની માતાનો પત્ર હવે વાયરલ થયો છે. આ કેસને ધ્યાનમાં રાખીને જ આજે અમે તમને વિસ્તારથી સમજાવીશું કે કોર્પોરેટ કંપનીઓ કેવી રીતે કર્મચારીઓની જિંદગી છીનવી રહી છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક ઇમોશનલ ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચામાં અનેક લોકો પોતાની પીડા અને વેદના રજૂ કરી રહ્યા છે. 26 વર્ષની એક યુવતીનું મૃત્યુ થયું. તેની માતાએ એક પત્રમાં એનું કારણ જણાવ્યું. આ પત્ર વાંચીને અનેક લોકોનું હૃદય દ્રવી ઉઠ્યું. આ યુવતીનું નામ એના સેબાસ્ટિયન છે. એનાએ હજી 4 મહિના પહેલાં જ પોતાની પહેલી નોકરી શરૂ કરી હતી. તેણે પોતાની આંખોમાં અનેક સપના આંજ્યા હતા. તેની આંખો સામે તેને ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હતું. નોકરીની શરૂઆતની સાથે જ તેના પર કામનું ભારણ આવ્યું. તેને પોતાના જ સપનાનો હવે ભાર લાગવા લાગ્યો. આખરે વર્કલોડે જ તેની જિંદગી છીનવી લીધી. એના સેબાસ્ટિયન અર્ન્સ એન્ડ યંગ એટલે કે E&Y કંપની માટે કામ કરતી હતી. આ ગ્લોબલ કંપની ઓફિસમાં તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવાની વાતો કરે છે. સવાલ એ છે કે શું આ ગ્લોબલ કંપની ધનાઢ્ય દેશોના કર્મચારીઓ માટે જ આવું વાતાવરણ પૂરું પાડે છે? શું આ ગ્લોબલ કંપની ભારતીયોને માણસ સમજતી પણ નથી? એનાની માતાએ લખેલા પત્રથી પણ આવા સવાલો થાય છે. એનાની માતા અનિતાએ આ કંપનીના ઇન્ડિયન યુનિટના ચેરમેન રાજીવ મેમાનીને લખેલા પત્રમાં શું લખ્યું એ તમે સાંભળો. ડિયર રાજીવ, એક શોકાતુર માતા તરીકે હું આ પત્ર લખી રહી છું. મેં મારી દીકરી એના સેબાસ્ટિયન ગુમાવી છે. હું આ શબ્દો લખી રહી છું ત્યારે મારું હૃદય ભારે છે અને મારા આત્માના ટુકડે ટુકડા થઈ ગયા છે. બીજા કોઈ પણ પરિવારે અમારા જેવું દુઃખ સહન ન કરવું પડે એ આશયથી જ અમે અમારી વાત રજૂ કરી રહ્યા છીએ. એનાએ નવેમ્બર 2023માં CAની પરીક્ષા પાસ કરી હતી. આ વર્ષે 19મી માર્ચે પુણેમાં EY કંપનીમાં તેણે એક્ઝિક્યુટિવ તરીકે નોકરીની શરૂઆત કરી હતી. તે જિંદાદિલ હતી. તેની આંખોમાં અનેક સપના હતા અને તેને પોતાના ભવિષ્ય માટે ખૂબ જ ઉત્સાહ હતો. જો કે 4 મહિના બાદ આ વર્ષે 20મી જુલાઈએ અમારી દુનિયા પડી ભાંગી હતી. એનાના મૃત્યુના અત્યંત દુઃખદ સમાચાર અમને મળ્યા. તે માત્ર 26 વર્ષની હતી. બાળપણથી જ એના ફાઇટર રહી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે સ્કૂલ અને કોલેજમાં ટોપર રહી હતી. તેણે EY માટે ખૂબ જ કામ કર્યું હતું. નોકરીમાં સોંપવામાં આવતું બધું જ કામ પૂરું કરવા તે ખૂબ જ મહેનત કરતી હતી. જો કે કામકાજના લાંબા કલાકો અને વર્કલોડની તેના શરીર અને મન પર ખરાબ અસરો થવા લાગી હતી. નોકરીમાં જોડાયા બાદ તરત જ તે વ્યાકુળ રહેવા લાગી હતી અને સ્ટ્રેસનો અનુભવ કરવા લાગી હતી. તે પોતાની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરવા લાગી હતી. તે માનતી હતી કે સફળતા તો સખત મહેનતથી જ મળી શકે. 6ઠી જુલાઈએ એનાના કોન્વોકેશન માટે અમે પુણે પહોંચ્યા હતા. તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે અમે પુણેમાં એક હોસ્પિટલમાં તેને લઈ ગયા હતા. તેનું ECG નોર્મલ આવ્યું હતું. કાર્ડિયોલોજિસ્ટે અમને જણાવ્યું કે તે પૂરતી ઊંઘ લેતી નથી અને રાત્રે બહુ મોડું જમે છે. ડૉક્ટરે ખાતરી આપી હતી કે તેના આરોગ્યની વાત છે તો ગંભીર સમસ્યા નથી. બીજા દિવસે તે રવિવારે પણ બપોર સુધી ઘરેથી કામ કરતી હતી.
એના કંપનીની એક ચોક્કસ ટીમમાં જોડાઈ હતી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે વધારે પડતા વર્કલોડના કારણે અનેક કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે. એનાના ટીમ મેનેજરે તેને કહ્યું હતું કે એના તારે નોકરીમાં ટકી રહીને આપણી ટીમ વિશે દરેકના અભિપ્રાય બદલી નાખવાના છે. મારા દીકરીને ખ્યાલ નહોતો આવ્યો કે આ અભિપ્રાય બદલવા માટે તેણે પોતાની જિંદગીની કિંમત ચૂકવવી પડશે. તેનો ટીમ મેનેજર ઓફિસના કામકાજના કલાકો પૂરા થાય ત્યારે જ તેને કામ સોંપતો હતો, જેના કારણે તેનો સ્ટ્રેસ વધતો ગયો હતો. એનાએ ખૂબ જ વધારે વર્કલોડ વિશે અમને જણાવ્યું હતું. ખાસ કરીને મૌખિક રીતે તેને વધારાનું કામ સોંપવામાં આવતું હતું. જે કામ માટે એનાને જોબ આપવામાં આવી હતી એ સિવાયની કામગીરી પણ તેને સોંપવામાં આવતી હતી, જેના કારણે તેણે રાત્રે મોડે સુધી અને વીકેન્ડ્સમાં પણ કામ કરવું પડતું હતું. તેને શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી મળતી. એક વખત તેના આસિસ્ટન્ટ મેનેજરે રાત્રે તેને એક કામ સોંપ્યું હતું અને બીજા દિવસે સવારે આ કામ પૂરું કરવાનું હતું. એનાની અંતિમ વિધિમાં ઈવાયમાંથી એક પણ વ્યક્તિ નહોતી આવી. જે કર્મચારીએ તેના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાને સર્વસ્વ આપ્યું હોય તેની અંતિમ વિધિમાં તેની કંપનીમાંથી કોઈ ન આવ્યું એ ખરેખર દુઃખદ છે. એનાની માતાનો આ પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર દિવસ રાત કંપનીઓ માટે કામ કરતા કર્મચારીઓ માટે આંખો ખોલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ લખ્યું છે કે તેઓ પણ આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાધિકા રોય નામની એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ભારતમાં વર્ક કલ્ચર ખૂબ જ ભયાનક છે. પગાર થોડો પણ શોષણ મેક્સિમમ થાય છે. કર્મચારીઓને અવારનવાર પરેશાન કરનારા માલિકોને કોઈ જાતનો પશ્ચાતાપ થતો નથી. સૌથી ખરાબ બાબત એ છે કે વધારે પડતા કામ અને ઓછા વેતનની પ્રશંસા કરવામાં આવે છે. આ જ કારણથી ભારત એક દુઃખી દેશ છે. આ પ્રકારની અનેક કોમેન્ટ્સ કરવામાં આવી છે. જયેશ જૈન નામના એક યુઝરે એક્સ એટલે કે ટ્વિટર પર લખ્યું હતું કે ઈવાય કેસની ચર્ચા ચાલી રહી છે ત્યારે ડેલોઇટ ખાતે હું મારો પોતાનો અનુભવ રજૂ કરું છું. ટીમમાં મારા સાથીની ચેટના કેટલાક સ્ક્રીનશોટ અટેચ કરું છું. અમે સવારે 5 વાગે અમારું કામ અને અમારા આરોગ્યની ચર્ચા કરતા હતા. અમે લગભગ 20 કલાક કામ કરતા હતા. આમ છતાં કંપની અમને 15 કલાકનો જ પગાર આપતી હતી. કેવી પરિસ્થિતિમાંથી એના પસાર થઈ હશે એ હું સંપૂર્ણપણે સમજું છું. હંમેશા યાદ રાખો કે તમે હંમેશા કંપની માટે એક કર્મચારી નંબર છો, પરંતુ તમારા પરિવાર માટે તમે સર્વસ્વ છો. કોર્પોરેટ જિંદગી ખૂબ જ મુશ્કેલ છે. મને આનંદ છે કે હું સમયસર એમાંથી બહાર આવી શક્યો છું. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની નારાયણ મૂર્તિની સલાહને પણ યાદ કરી. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે આપણા યુવાનોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 70 કલાક કામ કરવાની જરૂર છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની અને જાપાનના લોકોએ તેમના દેશના હિત માટે વધારે કલાકો સુધી કામ કર્યું હતું. ભારતના યુવાનોએ પણ આપણા અર્થતંત્ર માટે વધારે મહેનત કરવી જોઈએ. તેમણે શિસ્તબદ્ધ અને વધારે મહેનત કરીને વર્ક પ્રોડક્ટિવિટી વધારવી જોઈએ. નારાયણ મૂર્તિએ આ સલાહ આપી હતી. ત્યારે અનેક લોકોએ એનો વિરોધ કર્યો હતો. દેશના અનેક ડૉક્ટર્સ પણ નારાયણ મૂર્તિની આ વાતનો વિરોધ કરતા રહ્યા હતા. આ ડૉક્ટર્સે જણાવ્યું હતું કે કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે તો સ્વાભાવિક રીતે દેશની ઇકોનોમી દુરસ્ત રહે. જોકે રોજ ઓફિસમાં 12 થી 15 કલાક સુધી કામ કરવાથી કર્મચારીઓનું શરીર દુરસ્ત નહીં રહે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટથી પણ એનો ખ્યાલ આવે છે. 2021માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2016માં સ્ટ્રોક અને હાર્ટ એટેકના કારણે લગભગ 7.45 લાખ લોકોના મોત થયા હતા. જેના માટેનું સૌથી મોટું કારણ કામકાજના લાંબા કલાકો હતું. કામકાજના લાંબા કલાકોના કારણે જમવાના ટાઈમિંગમાં ગડબડ થવા લાગી અને તણાવ પણ વધવા લાગ્યો, જેની સીધી અસર દિલ પર પડી. દુનિયાભરમાં કરવામાં આવેલા અનેક સ્ટડીઝમાં તારણ આવ્યું છે કે દર અઠવાડિયે 55થી વધુ કલાકો સુધી કામ કરવામાં આવે તો એનાથી હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવા કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે. તમે થોડાક સમય સુધી દર અઠવાડિયે 70 કલાક કામ કરો તો એનાથી ખાસ અસર ન થાય. જો કે લાંબા સમય સુધી તમે આ રીતે કામ કરતા રહો તો ચોક્કસ જ એનાથી તમારા દિલ અને દિમાગને ખતરો વધી જાય છે. અમેરિકા તેમજ યુરોપમાં અનેક દેશોએ લાંબા સમય સુધી કામ કરતા રહેવાથી આરોગ્ય પર ખરાબ અસરોને ધ્યાનમાં લીધી હતી.
એટલા માટે જ ત્યાં કામકાજના કલાકો માટે લિમિટ નક્કી કરવામાં આવી છે. અનેક દેશોએ અઠવાડિયામાં કામકાજના 55 કલાકની લિમિટ નક્કી કરી છે. કર્મચારીઓ કામકાજની સાથે જીવનને પણ સારી રીતે માણી શકે એટલા માટે જ આ લિમિટ નક્કી કરવામાં આવી. હવે અમે તમને જણાવીશું કે ભારતમાં કેટલા કર્મચારીઓ સ્ટ્રેસનો અનુભવ કરે છે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોર્પોરેટ કંપનીઓમાં ડેડલાઇન્સ, અપેક્ષાઓ અને કામકાજના લાંબા કલાકોના કારણે કર્મચારીઓ સ્ટ્રેસનો ભોગ બને છે. અનેક સર્વેમાં આ વાત બહાર આવી છે. અમેરિકન કંપની ગેલપના આ વર્ષના સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતમાં માત્ર 14% કર્મચારીઓ જ પોતાની જાતને સુખી ગણે છે. 86% કર્મચારીઓએ સ્વીકાર્યું કે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે અને દુઃખી છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં આવી સ્થિતિ છે. હવે બીજા એક સર્વેની વાત કરીશું. ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્ડિયા અને HDFC અર્ગો જનરલ ઇન્સ્યોરન્સે મળીને ભારતમાં કર્મચારીઓનો એક સર્વે કર્યો હતો. આ સર્વેના તારણથી ખ્યાલ આવે છે કે ભારતે કર્મચારીઓના માનસિક આરોગ્ય પર વિશેષ ભાર આપવાની જરૂર છે. આ સર્વે અનુસાર દર 4માંથી 1 ભારતીય કર્મચારી સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરે છે. વળી આ કર્મચારીઓ આ સમસ્યાઓ વિશે તેમના બોસની સાથે વાત કરતાં પણ મુશ્કેલી અનુભવે છે. આ પ્રકારના સર્વેના તારણોથી આપણને સમાજની સ્થિતિનો એકંદરે એક ખ્યાલ આવે. યોર દોસ્ત નામની એક કંપનીએ 5000થી વધારે કર્મચારીઓનો એક સર્વે કર્યો. આ સર્વે મુજબ 21થી 30 વર્ષના મોટા ભાગના લોકો ઓફિસમાં જ ખૂબ સ્ટ્રેસ અનુભવે છે. 41થી 50 વર્ષના લગભગ મોટા ભાગના કર્મચારીઓ ઓફિસમાં રિલેક્સ રહે છે. આ સર્વે અનુસાર મહિલાઓ ઓફિસમાં વધુ સ્ટ્રેસ અનુભવે છે. લગભગ 72% મહિલા કર્મચારીઓએ વધુ સ્ટ્રેસનો અનુભવ થતો હોવાનું જણાવ્યું. 53.64% પુરુષોએ જણાવ્યું હતું કે તેઓ વધારે સ્ટ્રેસનો અનુભવ કરે છે. આવા તો અનેક સર્વેમાં તારણ બહાર આવતું રહે છે કે ભારતમાં કર્મચારીઓ સ્ટ્રેસનો ભોગ બન્યા છે. હવે અમે તમને સ્ટ્રેસના કારણો જણાવીશું. સૌથી પહેલું કારણ ઓછું વેતન છે. બીજું કારણ વર્કલોડ અને ઓફિસમાં કામકાજના વધારે કલાકોનો છે. ત્રીજું કારણ પ્રગતિ માટે ઓછી તકોનું છે. ચોથું કારણ કંટાળાજનક કામગીરીનું છે. પાંચમું કારણ ઓફિસ પોલિટિક્સનું છે. છઠ્ઠું કારણ નોકરીમાં પૂરતો સપોર્ટ ન મળવાનું છે. સાતમું કારણ નોકરીમાં પોતાની રીતે નિર્ણયો લેવાની છૂટના અભાવનું છે. આઠમું કારણ મેનેજમેન્ટની હેરાનગતિનું છે. નવમું કારણ ઓફિસમાં કામ કરવા માટે પૂરતા રિસોર્સિસના અભાવનું છે. અને 10મું કારણ નોકરીની અસલામતીનું છે. એટલે કે ગમે ત્યારે નોકરી ગુમાવવાનો ખતરો રહે છે. નોકરી ગુમાવવાના ડરના કારણે જ કદાચ ભારતમાં મોટા ભાગના કર્મચારીઓ પોતાની શિફ્ટ ડ્યુટી પૂરી થઈ જાય પછી પણ કામ કરે છે. તેઓ એના સેબાસ્ટિયનની જેમ પોતાના બોસને શિફ્ટ ડ્યુટી પૂરી થયા પછી કામ માટે ના પાડી શકતા નથી. એવી જ બીજી એક મજબૂરી છે. મિટિંગમાં તો હેલ્ધી ચર્ચાને સામાન્ય રીતે સ્થાન હોતું નથી. આમ છતાં મિટિંગમાં 2 થી 3 કલાક સુધી ચર્ચા ચાલ્યા કરે. આવી મિટિંગમાં બેસવાની મજબૂરી હોય છે. જોકે આવી મિટિંગ કરવાના બદલે બોસે જે કહેવાનું હોય એ ઈમેલમાં તમામ કર્મચારીઓને જણાવી દે તો એ વધુ યોગ્ય રહે. એનાથી કર્મચારીનો ટાઈમ અને એનર્જી બંને બચી શકે. ક્યારેક તો મિટિંગ મેરેથોન ચાલતી હોય છે, એટલે કે એક પછી એક મિટિંગ ચાલતી હોય છે. સોશિયલ મીડિયા પર કર્મચારીઓ આવી વાતો લખી અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. તમે સર્કસમાં જગલરને જોયો હશે, જે જુદી જુદી વસ્તુઓને ઉછાળીને કેચ પકડતો રહે છે. કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓની હાલત પણ એવી જ હોય છે. તેઓ એકસાથે અનેક કામગીરી પાર પાડતા હોય છે. ઓફિસમાં જુદા જુદા કામ માટે ડેડલાઇન આપવામાં આવે છે. એટલે કે કર્મચારીઓ એક ચોક્કસ સમયગાળામાં કામ પૂરું કરવાનું હોય છે. જોકે ડેડલાઇન્સ વાસ્તવમાં ખરાબ ડેલી ટીવી શો જેવી હોય છે.
તમને એમ લાગે કે હવે ધી એન્ડ થઈ જશે, ત્યાં જ નવો ટ્વિસ્ટ આવે અને એ શો ચાલતો જ રહે. એ જ રીતે તમને લાગે કે તમારું કામ પૂરું થઈ જ રહ્યું છે, ત્યાં જ એ કામમાં બોસ કંઈક ભૂલ કાઢે અને ડેડલાઇન લંબાઈ જાય. એક ડેડલાઇન પૂરી કરાય એના પહેલાં જ બીજી ડેડલાઇન મળી જાય. અનેક કર્મચારીઓનો મોટાભાગનો સમય પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં જતો રહે, ત્યાં સુધી કે અનેક કર્મચારીઓ સોશિયલ મીડિયા પર લખતા હોય છે કે તેમને સપનામાં પણ સ્લાઇડ્સ દેખાય છે. તેઓ નોર્મલ જિંદગી વ્યૂ કરી જ શકતા નથી. કોર્પોરેટ કંપનીઓની જુદા જુદા શહેરોમાં ઓફિસીસ હોય છે. આ ઓફિસીસમાં કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સ મિટિંગ દ્વારા કનેક્ટ થાય છે. મોટાભાગે કર્મચારીઓ પ્રોડક્ટિવ વર્ક ઇનપુટ્સ માટે જ આવી વિડીયો કોન્ફરન્સ મિટિંગમાં જોડાય છે, પરંતુ એના બદલે તેમને વાઈફાઈ કનેક્શનના ઇસ્યુઝ સાંભળવા મળે છે. આવી વિડીયો કોન્ફરન્સ મિટિંગ્સ સાંજે કામકાજના કલાકો પછી રાખવામાં આવે છે, જેના કારણે ઓફિસ માટે વધારે કલાકો સુધી કામ કરતું રહેવું પડે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ સ્ટ્રેસનો ભોગ બને છે. આ સ્ટ્રેસથી બચવું જરૂરી છે. ઓફિસમાં પ્રેશર કુકર જેવા એન્વાયરમેન્ટ વિશે અમે તમને વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એના સેબાસ્ટિયનના મૃત્યુએ અનેક ભારતીય યુવાન કર્મચારીઓના મનમાં સવાલોના બીજ રોપ્યા છે. આ યુવાનોને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે નોકરી બચાવી કે પછી જિંદગી બચાવી. આ સવાલ થવા માટેનું સૌથી મુખ્ય કારણ એ છે કે આપણા દેશમાં ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે છે. દેશમાં નોકરીઓ માટે જેટલી તકો મળે છે એના કરતાં વધારે ગ્રેજ્યુએટ્સ કોલેજમાંથી બહાર પડે છે. એક સમયે આઈટી કંપનીઓને સારા કર્મચારીઓ મુશ્કેલીથી મળતા હતા, જોકે અત્યારે વધારે પડતા સપ્લાયની સ્થિતિ છે, જેના કારણે આખરે તો કર્મચારીઓની જ સ્થિતિ ખરાબ થઈ જાય છે. આ કર્મચારી સારી રીતે જાણે છે કે તેના જેવી જ સ્કિલ ધરાવતા બીજા અનેક લોકો પાસે અત્યારે નોકરી નથી. આવા લોકો ઓછા પગારમાં પણ વધારે કામ કરવા માટે તૈયાર જ હોય છે. એટલે જ નોકરી ગુમાવવાના ડરથી પણ કર્મચારીઓ વધારે કલાક સુધી કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. વળી અત્યારના યુવાનો માટે મહત્વાકાંક્ષી પણ હોય છે. સીએ કે આઈટી એન્જિનિયરિંગ જેવા મુશ્કેલ ભણતર બાદ તેમને એક ડ્રીમ જોબ મળી હોય છે. ડ્રીમ જોબ મેળવ્યા બાદ આ યુવાનો એકબીજા સાથે પણ સ્પર્ધા કરતા હોય છે, જેના કારણે વધારે કામ કરવાનું એક પ્રેશર રહે છે. પ્રમોશન્સ કે બોસની ગુડ બુક્સમાં આવવા માટે કર્મચારીઓ વધારે મહેનત કરવા માટે તૈયાર રહેતા હોય છે. આવા વાતાવરણમાં મહત્વાકાંક્ષી કર્મચારીઓના કારણે બીજા કર્મચારીઓ પણ પીસાઈ જાય છે. વળી ઓફિસ પોલિટિક્સના કારણે પણ કર્મચારીઓ પર વધારે સારું પરફોર્મન્સ કરવા માટે પ્રેશર રહેતું હોય છે. આ બધાનો ઉપાય એચઆર પોલિસી છે. ઈવાય જેવી દરેક ગ્લોબલ કંપનીઓમાં એચઆર એટલે કે હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ હોય છે, જેની એક ચોક્કસ પોલિસી હોય છે. કાગળ પર તો આ પોલિસી કર્મચારીના કલ્યાણ માટે જ હોય છે, જોકે વાસ્તવમાં આવી પોલિસીનો અમલ થતો જ નથી. કંપનીના ટોપ લેવલે રહેલા લોકોનો એકમાત્ર ધ્યેય કમાણીનો જ હોય છે. એના સેબાસ્ટિયન જેવા કેસમાં એના આસિસ્ટન્ટ મેનેજર તેના પર ખૂબ જ પ્રેશર કરતો હતો. આ આસિસ્ટન્ટ મેનેજરનો બોસ પણ તેના પર પ્રેશર કરતો હશે. મૂળ વાત એ જ છે કે જ્યાં સુધી ટોપ લેવલે સિચ્યુએશન નહીં બદલાય ત્યાં સુધી આવી સ્થિતિ સર્જાતી જ રહેશે. ટોપ લેવલે રહેલા લોકોના ઈરાદા બદલવા પડે. જો આ લેવલે રહેલી વ્યક્તિ જ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપે તો ચોક્કસ જ એનો વિરોધ થવો જોઈએ. એ કર્મચારીના માનસિક અને શારીરિક આરોગ્યના હિતમાં નથી. સમગ્ર સમાજે પણ આ સ્થિતિની ચર્ચા કરવી જોઈએ. આપણે સામાન્ય રીતે કોઈ કંપનીના પોઝિટિવ ક્વાર્ટર્સ રિઝલ્ટ આવે તો એને વધાવી લઈએ છીએ. સમાજ કંપનીના ગ્રોથના નંબર્સને ધ્યાનમાં લે છે, જો કે આ ગ્રોથ માનવ જિંદગીના ભોગે ન થવો જોઈએ. ગ્રોથમાં કર્મચારીઓના કલ્યાણને પણ મહત્વનું ફેક્ટર ગણવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે ઈવાય કંપની અમેરિકા અને યુરોપના દેશોમાં એના કર્મચારીઓ પર આટલું દબાણ નહીં કરી શકે. ભારતમાં જ કર્મચારીઓ પર અસહ્ય દબાણ કરવામાં આવે છે. હવે નવા કાયદામાં ઓફિસમાં વર્ક પ્રેશરના કારણે થતા મોતને માટેની સજાની પણ જોગવાઈની સમાવેશ કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કોઈ કર્મચારી શ્વાસ જ ન લઈ શકે એટલું કામ આપી જ ન શકાય. આ પ્રકારના મોત માટે સજા થવી જોઈએ. ભારતે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવો જોઈએ. ભારતમાં કંઈ પણ ઘટના બને
તો બ્રિટન અને અમેરિકા માનવ અધિકારોના ભંગનો આરોપ મૂકતો રહે છે. જો કે એક ગ્લોબલ કંપનીના કારણે એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ભારતે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવો જોઈએ. વાત માત્ર એના સેબાસ્ટિયનની નથી. આ પ્રકારના વર્ક પ્રેશરના કારણે ભારતમાં અનેક યુવાનો નાની ઉંમરે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ભોગ બને છે. આવા યુવાનો જીવ પણ ગુમાવે છે. આ તમામ લોકોને મોતનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. એના પુરાવા એકત્ર કરીને સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર રજૂ કરવા જોઈએ. એક સમયે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ તેમની પર્યાવરણ જળવાઈ રહે એના માટે એના કેમિકલ ઉદ્યોગો ભારતમાં સ્થાપ્યા હતા, જેથી તેમના દેશની હવા શુદ્ધ રહે. હવે ભારતની હવા પ્રદૂષિત થાય. તેમણે બીજો ફાયદો એ જોયો કે ભારતમાં સસ્તી મજૂરી મળી રહે છે. અત્યારે આ જ સસ્તી મજૂરીના ચક્કરમાં ગ્લોબલ કંપનીઓ ભારતમાં આવે છે. આ કંપનીઓનું ભારતમાં સ્વાગત છે, પરંતુ આ કંપનીઓમાં માનવ જિંદગી પીસાઈ જાય એવું વાતાવરણ ન હોવું જોઈએ. જો કમનસીબે તમે આ વાતાવરણમાં ફસાયા હો તો સૌથી પહેલાં ઓપ્શન નોકરી છોડી દેવાનો છે. જો તમે નોકરી કરવા જ માગતા હો તો તમારે ચોક્કસ ઘટનાઓના રેકોર્ડ્સ રાખવા જોઈએ. તમે જેમ કે તમારો બોસ તમને ઓફિસના કામકાજના કલાકો બાદ પણ કામ કરવાનું કહે તો મેસેજીસને સાચવીને રાખો. તમને એક જ દિવસમાં અનેક પ્રોજેક્ટ સોંપી દેવામાં આવ્યા હોય તો એ ઈમેલને પણ સાચવી રાખો. તમે તમારી ઓફિસમાં HR ડિપાર્ટમેન્ટને વર્કલોડની ફરિયાદ કરી શકો છો. જો HR મેનેજર પણ લાચાર હોય તો તમારે શ્રમ મંત્રાલયમાં ફરિયાદ કરવી જોઈએ. જો તમારી પાસે પૂરતા પુરાવા હોય તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો. એના સેબેસ્ટિયનના કેસમાં શ્રમ મંત્રાલય તપાસ કરવા જઈ રહ્યું છે. આખરે તમારી જિંદગીથી અમૂલ્ય બીજું કશું જ નથી. કંપનીઓ કદાચ આ વાત નહીં સમજે, પરંતુ તમારે તો આ વાતનો ખ્યાલ રાખવો જ જોઈએ. ભારતના યુવાનોની જિંદગી સસ્તી નથી. આ વાત કંપનીઓએ પણ સમજવી પડશે. જો ગ્લોબલ કંપનીઓ ન સમજે તો તેમને સારી રીતે આ સમજાવવી પણ પડશે. ખેર, ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.